સરથાણામાં કિશોરીએ યુવક સાથે પ્રેમ સંબંધ કાપી નાખતા યુવક કિશોરીને હેરાન પરેશાન કરતો હતો અને તેના હાથ પર બ્લેડ મારી લોહીલુહાણ હાથનો ફોટો મોબાઈલમાં કિશોરીને મોકલીને ધમકી આપતો હતો, જેના વિરોધમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણાના યોગી ચોકમાં એક પરિવાર રહે છે। પરિવારમાં પતિ પત્ની એક દીકરો અને 17 વર્ષની દીકરી રહે છે। પરિવારની દીકરી કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેઓના વિસ્તારમાં રહેતા દર્શન મહેશ વેકરિયા સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ યુવતીના પરિવારને તેના પ્રેમ સંબંધની ખબર પડતા જ યુવતીની માતાએ સમજાવ્યું હતું, જેથી યુવતીએ દર્શન સાથે સંબંધ કાપી નાખ્યો હતો અને દર્શને વાત કરવાની મળવાની ના પાડી હતી, છતાં પણ દર્શને યુવતીને વાત કરવા દબાણ કરતો હતો। તે પોતાના હાથને બ્લેડ મારી લોહીલુહાણવાળા હાથનો ફોટો યુવતીને મોકલતો હતો, સાથે મેસેજ પણ કરતો કે જો તું મારી સાથે નહીં બોલશે તો હું મરી જઈશ અને તારા ભાઈને રસ્તામાં મારીને ભૂત પણ બનાવી દઈશ। તે વાત નહીં કરતી હતી ત્યારે બહેનપણીને ફોન કરીને યુવતી સાથે વાત કરવા દબાણ કરતો હતો। યુવતીએ ઘરે વાત બાબતે કરી હતી, જેથી યુવતીની માતાએ દર્શન વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ઇન્સ્પેક્ટર M.K. ગુર્જરે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।